નમસ્કાર. જો કોઈ વિદેશમાં રહેતું હોય અથવા કોઈને ઓળખતું હોય તો એનઆરઆઈ અને ઓસીઆઈ આ બે શબ્દો તો સાંભળ્યા જ હશે. પણ આ બંનેમાં ફરક શું છે, કોને શું લાગુ પડે અને એનાથી અધિકારોમાં શું બદલાય છે? ઘણીવાર આમાં બહુ કન્ફ્યુઝન થાય છે, ખરું ને? તો ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ અને બધી ગૂંચવણ દૂર કરીએ. તો વિદેશમાં વસતા ભારતીયનું સ્ટેટસ શું છે? જો આ સવાલ બહુ જ મહત્વનો છે, કેમ કે એનો જવાબ સીધો જ કોઈના ભારત સાથેના સંબંધો પર, એમના ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર અને એમના રાઇટ્સ પર અસર કરે છે. એનઆરઆઈ કે ઓસીઆઈ આ ખાલી એક ટેગ નથી, આ તો કાયદાકીય ઓળખનો એક મોટો હિસ્સો છે. જરા આ આંકડા પર નજર નાખો, 40 લાખથી પણ વધારે. આ શું છે ખબર છે? આ છે દુનિયાભરમાં ઓસીઆઈ કાર્ડ ધરાવતા લોકોની સંખ્યા. અરે આ તો કેટલાય નાના દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. એટલે સમજી શકાય કે આ વિષય કેટલો મોટો અને કેટલો જરૂરી છે. લાખો લોકોના જીવન અને એમના ભારત સાથેના કનેક્શન પર આની સીધી અસર પડે છે. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ જે શબ્દ આપણે બધાએ સૌથી વધુ સાંભળ્યો છે, એનઆરઆઈ. કોણ છે આ એનઆરઆઈ? કેવી રીતે નક્કી થાય છે કે કોઈ એનઆરઆઈ છે? આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આ જ ઓસીઆઈ સાથેનો તફાવત સમજવાનો પહેલો સ્ટેપ છે. ઓકે, તો એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન. સાદી ભાષામાં કહીએ તો એવા ભારતીય નાગરિક જે વિદેશમાં રહે છે. હવે આમાં સૌથી અગત્યની વાત શું છે? એમના દિવસોની ગણતરી. જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં એટલે કે ફાઇનાન્શિયલ યરમાં 182 દિવસથી ઓછો સમય ભારતમાં રહે તો એ એનઆરઆઈ ગણાય. જેમ કે અહીં રાહુલનું ઉદાહરણ છે, એ દુબઈમાં કામ કરે છે, પણ પાસપોર્ટ તો એનો ઇન્ડિયન જ છે, એટલે કે નાગરિકતા ભારતીય, પણ રહેઠાણ વિદેશમાં. બસ આટલું સિમ્પલ. સારું, એનઆરઆઈ તો સમજાયું. હવે વાત કરીએ ઓસીઆઈની. આ શબ્દ થોડો નવો છે અને એને લઈને ઘણા બધા કન્ફ્યુઝન્સ પણ છે. તો ચાલો એને પણ એકદમ ક્લિયર કરી દઈએ. ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. હવે અહીં સૌથી મોટી ગેરસમજ શું થાય છે ખબર છે? લોકો માને છે કે ઓસીઆઈ એટલે ડ્યુઅલ સિટીઝનશિપ. પણ ના, એવું બિલકુલ નથી. ભારત ડ્યુઅલ સિટીઝનશિપને માન્યતા નથી આપતું. ઓસીઆઈ તો એવા ભારતીય મૂળના લોકો માટે ખાસ સ્ટેટસ છે જેમણે બીજા કોઈ દેશની નાગરિકતા લઈ લીધી છે. જેમ કે પ્રિયા, જે યુએસ સિટીઝન બની ગઈ. આ કાર્ડથી શું થાય? એમને આખી જિંદગી માટે ભારતમાં વિઝા વગર આવવા જવાની છૂટ મળે છે. એક રીતે કહીએ તો આ એક લાઇફ લોંગ વિઝા જેવું છે. ઓકે, તો આપણે એનઆરઆઈ અને ઓસીઆઈ બંનેની વ્યાખ્યા જોઈ લીધી. પણ આ બંને વચ્ચેનો સૌથી મોટો, સૌથી પાયાનો તફાવત શું છે? હવે એના પર ફોકસ કરીએ. અને આ રહ્યું એનું હાડ. આખી વાતનો નિચોડ અહીં છે. એનઆરઆઈ એટલે ઇન્ડિયન સિટીઝન. એમની પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોય છે. જ્યારે ઓસીઆઈ એટલે ફોરેન સિટીઝન. એમની પાસે બીજા દેશનો પાસપોર્ટ હોય છે. બસ આ એક જ વસ્તુ, નાગરિકતાનો આ તફાવત, એ જ બાકીના બધા નિયમો, અધિકારો અને જવાબદારીઓ નક્કી કરે છે. આટલું સમજાઈ ગયું તો સમજો અડધી ગેમ પૂરી. તો ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ જે નાગરિકતાનો તફાવત છે એની રોજિંદા જીવનમાં શું અસર થાય? ખાસ કરીને વોટિંગ રાઇટ્સ, સરકારી નોકરી અને પ્રોપર્ટી ખરીદવા જેવા મોટા નિર્ણયોમાં શું બદલાય છે? ચાલો જોઈએ. જુઓ, ઇન્ડિયન સિટીઝન રહેવાનો સૌથી મોટો ફાયદો રાજકીય અધિકારોમાં મળે છે. એક એનઆરઆઈ જે ભારતીય નાગરિક છે એ ભારતમાં હાજર હોય તો વોટ આપી શકે છે, સરકારી નોકરી માટે અપ્લાય કરી શકે છે અને હા, ચૂંટણી પણ લડી શકે છે. આ બધા જ અધિકારો ઓસીઆઈ કાર્ડ ધારકને નથી મળતા. કેમ? કારણ કે હવે તેઓ ભારતના નાગરિક નથી. પણ હવે એક રસપ્રદ વાત. જ્યારે પ્રોપર્ટીની વાત આવે ત્યારે એનઆરઆઈ અને ઓસીઆઈ લગભગ એક જ લાઇનમાં ઊભા છે. બંને રેસિડેન્શિયલ એટલે કે રહેવાની જગ્યા અને કોમર્શિયલ એટલે કે દુકાન, ઓફિસ ખરીદી શકે છે. એમાં કોઈ રોકટોક નથી. પણ એક મોટો અપવાદ છે અને એ છે ખેતીની જમીન. એ બંનેમાંથી કોઈ ખરીદી શકતું નથી. હા, પણ જો વારસામાં મળતી હોય તો એ રાખી શકે છે. આ એક બહુ જ અગત્યની વાત છે જેને ઘણા લોકો અવગણે છે. ઓસીઆઈ કાર્ડ ધારકો માટે કેટલાક ખાસ નિયમો છે. જો એમને પત્રકારત્વ, કોઈક રિસર્ચ, મિશનરી કામ અથવા તો પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓ કરવી હોય તો એમને પહેલાં ભારત સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન લેવી પડે છે. આ નિયમ 2021થી લાગુ થયો છે. ભલે નાની વાત લાગે પણ બહુ જ મહત્વની છે. સારું, અધિકારો અને પ્રોપર્ટીની વાત તો થઈ ગઈ, પણ હવે એ સવાલ પર આવીએ જે લગભગ બધાના મનમાં હોય છે અને જેમાં સૌથી વધુ કન્ફ્યુઝન થાય છે. ટેક્સ. હા, કરવેરાની વાત. તો સવાલ એ છે કે ભારતમાં વધુ ટેક્સ કોણ ભરે, એનઆરઆઈ કે પછી ઓસીઆઈ? શું લાગે છે? શું સ્ટેટસથી ટેક્સ નક્કી થાય છે?
જવાબ કદાચ તમને પણ આશ્ચર્યમાં મૂકી દેશે. અને જવાબ છે કોઈ નહીં. હા, ભારતમાં ટેક્સની જવાબદારી કોઈના એનઆરઆઈ કે ઓસીઆઈ સ્ટેટસ પર આધાર નથી રાખતી. એનો આધાર છે રોકાણ. એટલે કે કોઈ વ્યક્તિ એક ફાઇનાન્શિયલ યરમાં ભારતમાં કેટલા દિવસ રહ્યો છે એના પરથી એમનું રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી થાય છે અને એના પરથી ટેક્સ. આ નિયમ બહુ જ સિમ્પલ છે, ધ્યાનથી સમજજો. જો કોઈ વ્યક્તિ, પછી ભલે એ એનઆરઆઈ હોય કે ઓસીઆઈ, એક ફાઇનાન્શિયલ યરમાં 182 દિવસથી ઓછા સમય માટે ભારતમાં રહે તો એમને ખાલી ભારતમાં થયેલી કમાણી પર જ ટેક્સ આપવાનો. પણ જો કોઈ 182 દિવસ કે એનાથી વધુ સમય ભારતમાં રહે તો એ રેસિડેન્ટ ગણાય અને પછી એમની દુનિયાભરની આવક પર ભારતમાં ટેક્સ લાગી શકે છે. જો કે ડબલ ટેક્સેશનથી બચવા માટેના કરારો હેઠળ રાહત મળે છે, પણ મૂળ નિયમ આ છે. ઓકે, તો હવે આપણને તફાવત બરાબર સમજાઈ ગયો છે. પણ ઓસીઆઈ સ્ટેટસ મળે કેવી રીતે, એને જાળવી કેવી રીતે રાખવાનું અને એવા કયા સંજોગો છે જેમાં આ સ્ટેટસ પાછું પણ લઈ શકાય છે? ચાલો હવે આ પ્રેક્ટિકલ પ્રોસેસ પર નજર કરીએ. ઓસીઆઈ કાર્ડ માટેની પ્રોસેસ હવે ઘણી સહેલી અને ઓનલાઈન થઈ ગઈ છે. સૌથી પહેલાં તો ઓફિશિયલ ઓસીઆઈ પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું. પછી તમારા ફોટો, સહી અને બીજા જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના. એ પછી ફી ભરવાની હોય છે, જે લગભગ $275 કે ₹15,000ની આસપાસ હોય છે. અને છેલ્લે વેરિફિકેશન માટે વીએફએસ જેવા સેન્ટર પર એપોઇન્ટમેન્ટ લઈને જવાનું હોય છે. બસ આટલા સ્ટેપ. હવે એક સારા સમાચાર. ઓસીઆઈ કાર્ડને અપડેટ રાખવું પણ હવે બહુ જ સરળ છે. પહેલાં એવું હતું કે જ્યારે પણ નવો પાસપોર્ટ બને ત્યારે ઓસીઆઈ કાર્ડ પણ નવું કઢાવવું પડતું. પણ હવે એવું નથી. હવે જ્યારે પણ નવો પાસપોર્ટ આવે ત્યારે બસ ઓનલાઈન પોર્ટલ પર જઈને નવા પાસપોર્ટની કોપી અને એક નવો ફોટો અપલોડ કરી દેવાનો. આ પ્રોસેસ ફ્રી છે. આખી જિંદગીમાં ફક્ત એક જ વાર કાર્ડ નવું કઢાવવાનું હોય છે, એ પણ જ્યારે 20 વર્ષની ઉંમર પછી પહેલો નવો પાસપોર્ટ બને ત્યારે. આ ખરેખર એક મોટો અને સારો ફેરફાર છે. આ વાક્ય બહુ મહત્વનું છે. વિઝા અને વર્ક પરમિટ એ વિશેષાધિકાર છે, અધિકાર નથી. આ વાત ઓસીઆઈ સ્ટેટસ પર પણ બરાબર લાગુ પડે છે. આ કોઈ હક નથી, પણ એક પ્રિવિલેજ છે, એક સુવિધા છે. અને આ જ વાત આપણને એ સમજાવે છે કે આ સ્ટેટસને જાળવી રાખવું એ કેટલી મોટી જવાબદારી છે. અને જ્યાં વિશેષાધિકાર હોય ત્યાં જવાબદારી તો આવે જ. સરકારે હમણાં ઓસીઆઈ કાર્ડ કેન્સલ કરવાના નિયમોને વધુ કડક કર્યા છે. જેમ કે જો એપ્લિકેશન વખતે કોઈ ખોટી માહિતી આપી હોય કે કંઈ છુપાવ્યું હોય તો, જો ભારતના બંધારણ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવામાં આવે તો, અથવા તો કોઈ ગંભીર ગુનામાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય, આવા કિસ્સાઓમાં ઓસીઆઈ સ્ટેટસ કેન્સલ થઈ શકે છે. આ બતાવે છે કે સરકાર આ મામલે કેટલી ગંભીર છે. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. ભારત સાથેના જોડાણ અને જવાબદારીઓ ખરેખર શેનાથી નક્કી થાય છે? શું એ ખાલી કોઈના સ્ટેટસ પરથી નક્કી થાય છે કે પછી એમના રોકાણ પરથી? આખી વાતનો સાર એ છે કે કાયદાકીય દરજ્જો શું છે એ તો એક વાત છે, પણ એનાથી પણ વધુ મહત્વનું એ છે કે કોઈ વ્યક્તિ ભારતમાં કેટલો સમય રહે છે અને દેશના કાયદાઓનું કેટલું પાલન કરે છે. આ બંને વસ્તુઓ મળીને જ ભારત સાથેના સાચા સંબંધને વ્યાખ્યાયિત કરે છે.